જય હિન્દ મિત્રો, અત્યારે માહિતી મળી રહી છે એ મુજબ રતનપર એટલે કે ખડીર વિસ્તારમાં ત્યાં કને એક જે માતાજીનું મંદિર છે, સાંગવારી માતાજીનું મંદિર, એના પાછળની સાઈડેથી બંને જણા જે પાકિસ્તાનથી રાતોરાત ભાગી અને ભારત આવી ગયા છે એ બે જણની ત્યાં કને ધરપકડ થઈ છે. કારણ કે આ બંને જણા છોકરો ને છોકરી પ્રેમી પંખીડા છે અને બંને જણા ભીલ જ્ઞાતિના છે અને એ લોકો થરપારકરથી અહીંયા આપણે ભારતમાં જે બોર્ડર ક્રોસ કરી અને અહીંયા સુધી આવી ગયા છે. અને ત્યાં કને લાકડા કાપતા જે વ્યક્તિઓ હતા એને આ દેખાણા અને એમણે રતનપર સરપંચને વાત કરી અને એમણે પોલીસ બોલાવી અને આ બંને જણને પકડી લેવામાં આવ્યા છે. અને બંને જણા ત્યાંથી રાતોરાત અહીંયા કને થરપારકરથી આ ખડીર રતનપર અહીંયા કને પહોંચી આવ્યા છે. એટલે આ બંને જણા ત્યાંથી આવ્યા છે. હવે આની જે પણ છે ફરિયાદ એ નોંધાઈ છે અને બંનેને પોલીસે પકડી લીધા છે. તો ઘણી વખત આવી રીતના એક પ્રશ્ન પણ થાય કે જેમ આ બંને જણા રાતોરાત જો એ બોર્ડર ક્રોસ કરી અને પાકિસ્તાનથી આવી ગયા અને એમાં પાકિસ્તાનની જે બોર્ડર રેન્જ હતી એને પણ કાંઈ ખબર ન પડી અને ભારતની પણ આ જે બાઉન્ડ્રી હતી એને પણ કાંઈ ખબર ન પડી અને બીજું એ કે આ રડારમાં પણ ના આવ્યા અને અહીંયા સુધી આવી ગયા. એટલે આ એક આખો કિસ્સો રહસ્યમય અને રસપ્રદ પણ ગણાવી શકાય. કારણ કે તો સિક્યુરિટીનો શું મતલબ જો ત્યાંથી ગમે તે વ્યક્તિ અહીંયા આવી શકતા હોય તો.